કૃષ્ણ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કાઠિયાવાડી ચટાકામાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ડ્રાય મંચુરિયન। આ મંચુરિયન આપણે ફક્ત 20 મિનિટની અંદર જ બનાવીને તૈયાર કરવાના છીએ અને આ મંચુરિયન આપણે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી અને ખૂબ જ ઓછા ખર્ચામાં બનાવીને તૈયાર કરીશું। સાથે સાથે મંચુરિયન હેલ્ધી અને ટેસ્ટી પણ એટલું જ બનશે, બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। ફ્રેન્ડ્સ, તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી લેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાનું ચાલુ કરીએ ડ્રાય મંચુરિયન। સૌથી પહેલા આપણે અહીંયા એક કોબી લઈ લેવાની છે। કોબી વજનમાં 500 ગ્રામ જેટલી છે। આ કોબીને મેં ઉપરના 2-3 પત્તા કાઢી અને સરસ એવી ધોઈ અને કોરી કરી લીધી છે। હવે આ કોબીને આપણે 4 પીસમાં આ રીતે સરસ એવી કટ કરી લેવાની છે, જેથી આપણે કોબીને ખમણવામાં આસાની રહેશે। અહીંયા મેં એક ખમણી લઈ લીધી છે। ખમણીની જે મીડિયમ સાઇઝની જાળી આવે છે એ જાળીથી આપણે આ કોબીને સરસ એવી ખમણી અને તૈયાર કરી લેવાની છે। તમે કોબીને ચોપર આવે છે તેમાં પણ ચોપ કરી શકો છો અને મિક્સર જારમાં નાખી અને સરસ એવી ક્રશ પણ કરી શકો છો, પણ આ રીતે ઇઝીલી ખમણાઈ અને તૈયાર થઈ જાય છે આપણી કોબી, એટલે હું આ રીતે કોબીને ખમણી રહી છું। તો બધી જ કોબીને જ ખમણી અને તૈયાર કરી લઈએ આપણે। કોબી આપણી સરસ એવી ખમણાઈ અને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આ કોબીમાંથી મેં થોડુંક એવું પાણી નીચોવી અને તેને દૂર કરી લીધું છે। જો તમે જોઈ શકો છો, આ અડધા કપ જેટલું અંદાજે પાણી છે। આ પાણીને આપણે ફેંકવાનું નથી, તેનો આપણે આગળ યુઝ કરી લઈશું। હવે અહીંયા 5 ચમચી જેટલો આપણે મેંદો છે તે આપણે આ કોબીમાં એડ કરવાનો છે। આપણે કોબીનું પાણી નીચવી લઈશું, તો આપણે લોટ બહુ ઓછા પ્રમાણમાં એડ કરવા પડશે, તેના માટે મેં અહીંયા પાણી નીચવી લીધું હતું થોડુંક। હવે આનામાં 3 ચમચી જેટલો આપણે કોર્નફ્લોર આવે છે તે એડ કરીશું। કોર્નફ્લોર એડ કરવાથી આપણી જે બોલ્સનું પડ છે તે સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થશે। હવે આનામાં આપણે મસાલા કરી લઈશું, તો તેની માટે અહીંયા રેડ ચીલી સોસ આવે છે તે અહીંયા હું 2 ચમચી ઉમેરી રહી છું। અહીંયા આપણે સોસ પાછળથી જો ઓછા લાગશે તો ઉમેરીશું, પણ અત્યારે 2 ચમચી જ ઉમેરવાના છે। હવે 2 ચમચી જેટલો અહીંયા સોયા સોસ છે તે ઉમેરીશું। હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તે ઉમેરવાનું છે તીખાશ માટે। હવે અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। બધા જ આપણે સોસ અને મસાલા ઉમેરાઈ ગયા છે। હવે આ મિક્સરને સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે। 1-2 મિનિટ માટે આપણે આ જ રીતે ચમચીથી મિક્સ કરીશું, પછી આપણે તેને હાથ વડે સરસ એવું મિક્સ કરી લઈશું, જેથી મસાલા અને લોટ બધું જ સરસ એવું મિક્સ થઈ જાય। તો આ જ રીતે આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે। હવે આપણું જે મિક્સર છે તે સરસ એવું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે। હવે આ મિક્સરમાંથી આપણે સરસ એવા બોલ્સ તૈયાર કરવાના છે। આપણે હાથમાં થોડુંક એવું તેલ લગાવી લઈશું, જેથી આપણા જે બોલ્સ છે તે હાથમાં ચીપકે નહીં, અને આપણે આ જ રીતે બોલ્સ વાળવાના છે। પ્રોપર એવો રાઉન્ડ શેપ આપવાની કોઈ જરૂર નથી, આપણે રફલી આ રીતે રાઉન્ડ શેપ આવે તે રીતે આપણે બધા જ બોલને તૈયાર કરી લેવાના છે। અને આ બોલ્સમાં આપણે કોબીનું પાણી કાઢી લીધું હતું, તેથી આપણે વધારાના કોઈ જ લોટ એડ નથી કરવા પડ્યા અને ખૂબ જ ઓછા લોટમાં આપણું સરસ એવું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે। તો આપણા જે બોલ્સ છે તે સરસ એવા વળાઈ અને તૈયાર થઈ ગયા છે। હવે તેને આપણે સાઈડમાં રાખીશું અને તેલ મૂકીશું। તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે, કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે। તો આ તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે, બહુ તેલને ગરમ નથી કરવાનું। અહીંયા આપણું જે તેલ છે તે સરસ એવું મીડિયમ ગરમ થઈ ગયું છે। હવે આની અંદર આપણે જે મંચુરિયનના બોલ્સ બનાવીને રાખેલા હતા તે એક એક કરીને બધા જ બોલ્સ આપણે આ તેલમાં ઉમેરી દેવાના છે। એકસાથે આપણે વધારે બોલ્સ નથી ઉમેરવાના, નહીં તો એકબીજા સાથે બોલ્સ ચીપકી જશે। તો આપણે જેટલા કઢાઈમાં માય એ રીતે આપણે બોલ્સ સરસ એવા ઉમેરી દઈશું બધા, અને 1-8 મિનિટ માટે આપણે બિલકુલ આને ટચ નથી કરવાનું, નહીં તો બોલ્સનો શેપ છે તે ખરાબ થઈ જશે। તો 1-8 મિનિટ થઈ જાય પછી આને આપણે ઝારાની મદદથી
ધીરે ધીરે ઉપર નીચે કરતા જઈ અને ફ્રાય કરી લઈશું. તો આ જ રીતે આપણે ઉપર નીચે બોલ્સને કરી અને સરસ એવા ફ્રાય કરવાના છે. આપણે આ બોલ્સને ફ્રાય થતાં 4 મિનિટ જેટલો સમય લાગશે. આપણે ઉતાવળ નથી કરવાની બોલ્સને ફ્રાય કરવામાં. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, નહીં તો બોલ્સ છે તે અંદરથી કાચા રહી જશે. તો આપણે સરસ એવા 4 મિનિટ જેટલા બોલ્સને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લીધા છે. તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને આનું પડ જે છે સરસ એવું ક્રિસ્પી તૈયાર થઈ ગયું છે. આ બોલ્સને આપણે ચા સાથે પણ આ રીતે ખાઈશું તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આપણે બધા જ બોલ્સ તળાઈ ગયા છે. હવે તેને સાઈડમાં લઈ લઈશું અને અહીંયા જે કોબીનું પાણી નીકાળેલું હતું મેં તે લઈ લીધું છે. તેનામાં આપણે અડધો કપ જેટલું સાદું પાણી ઉમેરવાનું છે. તો ટોટલ અહીંયા 1 કપ જેટલું આપણું કોબી અને સાદું પાણી જે છે તે તૈયાર થશે. હવે આનામાં આપણે 2 ચમચી જેટલો કોર્નફ્લોર નાખવાનો છે. તો આપણે અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ થઈ જાય એટલે સારી રીતે આપણે આને મિક્સ કરી લઈશું. તો હવે આને આપણે 2 મિનિટ માટે આ જ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે, જેથી આપણા જે પાણી અને જે લોટ છે તે સરસ એકબીજા સાથે મિક્સ થઈ જશે. આ જ રીતે આપણે સરસ એવું ધીરે ધીરે કરીને આ લોટ અને પાણીની જે પેસ્ટ છે તેને મિક્સ કરી અને સાઈડમાં રાખી લઈશું. હવે અહીંયા મેં વેજીટેબલ્સ લીધા છે. વેજીટેબલ્સમાં મેં 2 મોટી સાઈઝની ડુંગળીને કટ કરી છે અને એક મોટું કેપ્સિકમ છે તેને પણ કટ કર્યું છે. હવે આપણે એક પેન લઈશું. પેનમાં અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. હવે તેલ થોડુંક એવું ગરમ થાય એટલે આપણે તેનામાં જે ડુંગળી કટ કરીને રાખેલી હતી તે ઉમેરી દઈશું. અહીંયા તમે વેજીટેબલ્સ તમારા મનપસંદના ઉમેરી શકો છો, ગાજર, કોબી, પણ અહીંયા હું નથી ઉમેરી રહી. તો આપણે 1 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આ જ રીતે આપણે ડુંગળીને થવા દેવાની છે. હવે આપણે અહીંયા જે કેપ્સિકમ હતું તે પણ અહીંયા એડ કરી દઈશું. કેપ્સિકમ આપણું એડ થઈ જાય એટલે 1 મિનિટ માટે આપણે કેપ્સિકમને પણ સરસ એવું આ જ રીતે થવા દેવાનું છે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, સ્લો નથી રાખવાની. તો આ જ રીતે આપણે 1 મિનિટ માટે થવા દઈશું. પછી આનામાં આપણે 2 ચમચી જેટલો અહીંયા સોયા સોસ એડ કરવાનો છે અને 3 ચમચી જેટલો અહીંયા રેડ ચીલી સોસ આવે છે તે એડ કરવાનો છે. અને સ્વાદ અનુસાર વેજીટેબલ્સના માપનું અહીંયા આપણે મીઠું એડ કરીશું. તો બધું જ સરસ એવું મિક્સ કરી લઈશું આપણે. તો સરસ એવું આ રીતે મિક્સ કરી લઈશું. શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાની, અહીંયા થોડીક એવી અધકચરી રાખવાની છે. તો અહીંયા આપણે સરસ એવું બધું જ થઈ ગયું છે. હવે તેનામાં આપણે જે પેસ્ટ બનાવીને રાખેલી હતી લોટ અને પાણીની તે ઉમેરવાની છે. પેસ્ટ ઉમેરાઈ જાય આપણી એટલે સરસ એવું આને આપણે મિક્સ કરી દઈશું. અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. તો અહીંયા મેં અડધા કપ જેટલું પાણી ફરી ઉમેરી લીધું હતું અને સરસ એવી ગ્રેવી તૈયાર કરી લીધી હતી. હવે તેનામાં અડધી ચમચી જેટલું અહીંયા મેં વિનેગર ઉમેર્યું છે. તો સરસ એવું આપણું જે ગ્રેવી છે તે બની ગઈ છે. અહીંયા આપણે આ ગ્રેવીને ટેસ્ટ કરી લેવાની. આપણે કંઈ પણ વધારે કે ઓછું લાગે તો તમે એડ કરી શકો છો. અહીંયા મને વિનેગર થોડુંક એવું ઓછું લાગતું હતું તો મેં ફરી અડધી ચમચી ઉમેરી લીધું છે. હવે આપણું બધું જ ઉમેરાઈ અને ગ્રેવી છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આની અંદર આપણે જે મંચુરિયનના બોલ્સ બનાવીને રાખેલા હતા તે એક એક કરીને સરસ એવા આમાં ઉમેરી દઈશું. બધા જ બોલ્સ આપણા સરસ એવા ઉમેરાઈ જાય એટલે પછી તેને ચમચાની મદદથી ધીરે ધીરે કરીને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. આપણે આ જ રીતે સરસ એવું ચમચાને ઉપર નીચે કરતા જઈશું અને આ મંચુરિયનને આપણે સરસ એવું મિક્સ કરી લઈશું આ જ રીતે. તો ધીરે ધીરે કરીને 1 થી 2 મિનિટની અંદર જ આપણું જે મંચુરિયન છે તે સરસ એવું મિક્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે તમે ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં અને ઘરમાં રહેલી વસ્તુમાંથી ફક્ત 20 મિનિટની અંદર જ હેલ્ધી અને ટેસ્ટી એવું મંચુરિયન બનાવીને તૈયાર કરી શકો છો. હવે આપણું મંચુરિયન થઈ ગયું છે, તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા આપણું સરસ એવું ચટપટું ડ્રાય મંચુરિયન.
જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થશે. અહીંયા મેં તેને કોથમીરથી સર્વ કર્યું છે. જો તમને મારી રેસીપી ગમી હોય, મારા વિડીયો થોડાક પણ યુઝફુલ લાગ્યા હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.